હવાના પોરમાં ખટારાની સાક્ષી આપણે વ્લોગ વિડિયો ચાલુ કરી નાખ્યો છે. હવાના પોરમાં ભાઈ આવડા છે ને ભાઈ અહીંયા કને ઊભી રાખીને ઈવડા ખટારાનો ધક્કો મરાવે છે. भागो भागो भागो, यहाँ पे मेरी शक्तियों का गलत इस्तेमाल हो रहा है. भागो भागो भागो, जल्दी भागो भागो. अरे यार कलेजा વાત તો પત્તર ઠોકાણી હોય યાર, બરાબર ની ગજની પત્તર ઠોકાણી છે. પત્તર ઠોકાણામાં શું ખબર છે ભાઈ, કોયલ બગડી ગઈ છે બરાબર ને, ગાડીની કોયલ બગડી ગઈ છે ભાઈ. કાઠિયાવાડી ધડાકામાં ભાઈ નવો વિડીયો આવવાનો છે તો ભાઈ તમને એમાં બે ઓપ્શન આપું બરાબર ને. જો એમાં ભાઈ હરખાઈ નીંદર આવી ગયો ને ટાઈટમાં, ભાઈ આવી ટાઈટમાં ભાઈ હરખાઈ જો નીંદર આવી ગયો ને ભાઈ ભૂલે શું કે આમ કે હાથ હડી ગયો બસમાં, આમ કે હાથ હડી ગયો પૂરું ભાઈ, વાત જ પૂરી, ફિલ્મ પૂરી ભાઈ. જય માતાજી દાદાને સ્વાગત છે નવા વ્લોગ વિડીયો. મારી પાસે નવા વ્લોગ વિડીયોની શરૂઆત કરી દીધી છે ભાઈ ઘણા ટાઈમ પછી આપણા ઘરેથી બરાબર ને. ફાઇનલી ભાઈ ઘણા ટાઈમ પછી આપણી ભાઈ જાનુડી આપણા હાથમાં આવી ગઈ છે. જો કે ભાઈ ગાડી ચમકેલી છે ભાઈ. સવારે આવ્યો ને ત્યારે મેં જોઈતી ગજનું ભાઈ સવારે ભાઈ 6 હવા છે ઉતરો, હવા 6 છે ઉતરીને ભાઈ સીધો ભાઈ હું તો ઘરે સુઈ જ ગયો હતો ભાઈ. મેં કીધું બાપા આવી ટાઈટમાં ભાઈ એક તો આખી રાત બસમાં ભાઈ આવ્યો છે ભાઈ. એમાં ભાઈ ભૂલે ચૂકે આમ જો કેમ ખબર છે, આમ સીટમાંથી બેઠો હોય જો ભૂલે ચૂકે ભાઈ નીંદરમાં આમ કરીને આમ હાથ અડી ગયો ને બારીમાંથી, खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ઓહો ભાઈ ફડકી જાય, ફફડી જાય ભાઈ એવી ટાઈટ મને ભાઈ છે નીંદર ઉડી જાય. ગદનું હેઠું ન પડું બીજું કઈ નહીં જોવું પડે જરાક. અરે ભાઈ એ કઈ ટાઈટ હતી ને ભાઈ એમાં છે ને આખી રાત બેઠા બેઠા હો કમળ રહી ગઈ ભાઈ, હાવ હજળ થઈ ગઈ ભાઈ. શું કહેવાય ગાડી હકતો હોય ને ભાઈ સીટમાં તો બેઠા હોય ને તો હજી એટલો બધો વાંધો ના આવે કાંઈ, કે માઇન્ડ ભાઈ એકદમ ચાલુ રહે, હાથ પગે હલન ચલન ચાલુ રહે એટલે એમાં કાંઈ વાંધો ના આવે ગાડી હકતા. તો જે ભાઈ બેઠા બેઠા આવવાનું હોય ભાઈ કાંઈ વાંધો આવે ને કંટાળો આવે છે ભાઈ, અલગ ભાતનો જ કંટાળો આવે. એમાં ભાઈ કઈ વખત નીંદર ના આવે પાછી, વિચાર કરો આવી ટાઈટમાં પાછી. જો એમાં ભાઈ હરખાઈ નીંદર આવી ગઈ હોય ને ટાઈટમાં, ભાઈ આવી ટાઈટમાં ભાઈ હરખાઈ જો નીંદર આવી ગઈ હોય ને, જો કે મેં તો ભાઈ હરખાઈ પછી જેમ તેમ ભાઈ ગુટ તૂટી હોય ભાઈ હુઈ જ ગયો. તો મેં કીધું હુઈ જવા દે, માઈ ગયું જે થાય. એમાં ભાઈ ભૂલે શું કે આમ કે હાથ અડી ગયો બસમાં, આમ કે હાથ અડી ગયો પૂરું ભાઈ, વાત જ પૂરી, ફિલ્મ પૂરી ભાઈ. ફફડી જાવી આખે આખા ભાઈ એવી ટાઈટ હો ભાઈ. સવારે ભાઈ 6 હવા છે ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયો તો ને આવીને પછી તો હુઈ જ ગયો તો અત્યારે જાગ્યો હું. એટલે ભાઈ આજે આખા મને કાંઈ વ્લોગનું કાંઈ શૂટિંગ થયું નથી. મેં કીધું કે ભાઈ આપણે ભાવનગર ગયા હતા ને હમણાં અઠવાડિયા પહેલાં આપણે ભાવનગર ગયા હતા ને આ ભાઈ એક ને અડધો વ્લોગ આપણો શૂટ કરેલો હતો તો મેં કીધું એ અપલોડ કરી નાખું. તો જોયું રાત પડી ગયા તો મેં કીધું ભાઈ ગતનું રાતે આવા ભાઈ આવી રાતમાં ભાઈ બીજું શું મારે શૂટ કરવું, આખી રાતમાં મારે બતાવવું શું શૂટ કરી તો એ ભાઈ એક અડધો વ્લોગ આપણો શૂટ કરેલો પડ્યો હોય ને તમે ફટાફટ જોઈ નાખો હલો વ્લોગ. તો એ આની આ ક્લિપ પછી છે ને ભાઈ એક જૂનો વ્લોગ ચાલુ થઈ જાય બરાબર ને. તો થોડોક એ વ્લોગ છે આપણો એ જગ જોઈ નાખો તમે હાલો. હા તો જય માતાજી ડેરા ને હવાના પોરમાં ખટારાની સાક્ષી આપણે વ્લોગ વિડીયો ચાલુ કરી નાખ્યો છે. હવાના પોરમાં ભાઈ આવડા છે ને ભાઈ અહીંયા કને ઊભી રાખીને ઈવડા ખટારાનો ધક્કો મરાવે છે. કાંઈ વાંધો નહીં, હમણાં ખટારાનો ધક્કો મારી દેવી. કરો કરો મમ્મા કરો, જોર લગા કે હૈસા મારો મારો ધક્કો મારો. હું મરાવું બેટરીમાં વાંધો નથી, ઓલા બાયો ડીઝલ ની તમે ઠરી ગઈ આ તો ઘટના હવાના પોરમાં હોટલ વાળા શું કહેવાય ધક્કા મરાવે છે ભાઈ. भागो भागो भागो, यहाँ पे मेरी शक्तियों का गलत इस्तेमाल हो रहा है. भागो भागो भागो, जल्दी भागो भालो, गाड़ी उपाड़ लो जल्दी हवाना पोरमा. तो कले जाओ भावनगर तो पोगी गया सही भावनगर पोगता है ने भाई एक इकोમાં ભાઈ પ્રોબ્લેમ આવી ગઈ. શું પ્રોબ્લેમ આવી ખબર છે, પહેલા બીજા ગેરમાં ભાઈ ગાડી હોય ને તો ગાડીમાં ફટાકડા બોલે ભાઈ. સીએનજી માં આવે ને તો પહેલા બીજા ગેરમાં ભાઈ ફટાકડા બોલે. એ એક નાની એવી પ્રોબ્લેમ આવી ગઈ છે ગાડીમાં. ને પ્લસમાં ભાઈ હેડલાઇટ છે ને ભાઈ ડીમ પડે છે બે આખી રાત ભાઈ ગાડી છે ને આવડાવજે ફોગલાઇટ છે ને ભાઈ બે ફોગલાઇટમાં ગાડી હલી આવી છે ને આવડી લાઇટ તો આમ ના બરાબર કહીએ તો ભાઈ બળતી જ નથી જ્યારે. ને હાલમાં છે ને ભાઈ પહેલા બીજા ગેરમાં આમ શું કે ઓલામાં તકલીફ પડે છે સીએનજીમાં. ફટાકડા કેમ ફૂટે, ફાટ ફટાકડા ફૂટે. અહીંયા ભાઈ ગેરેજે લાયા છે ભાઈ, ગેરેજે બતાવી ગેરેજવાળા ભાઈ કીધું કાં તો ભાઈ શું કે કોયલમાં પ્રોબ્લેમ હોય ને કાં તો છે ને ભાઈ પ્લગમાં પ્રોબ્લેમ હોય કે પ્લગમાં પ્રોબ્લેમ હોય ને તો વાંધો ના હોય તો ભાઈ સસ્તામાં પતી જાય. જો ભાઈ કોયલમાં પ્રોબ્લેમ હશે તો ભૂકા નીકળી જાય એમ હે ભાઈ. હવે એ જોઈ છે ભાઈ એવડા ભાઈ ચેક કરીને કે ભાઈ શું પ્રોબ્લેમ આવી છે ને એ કે. અરે યાર કલેજા વાત તો પત્તર ઠોકાણી હોય યાર, બરાબર ની ગજની પત્તર ઠોકાણી છે. પત્તર ઠોકાણામાં શું ખબર છે ભાઈ, કોયલ બગડી ગઈ છે બરાબર ને, ગાડીની કોયલ બગડી ગઈ છે. પ્લગ બદલાઈને ચેક કરી લીધા ભાઈ, એમાં કાંઈ ફેર ના પડે જાજો બધો. અગર ભાઈ એને કીધું કે જો ભાઈ પ્લગમાં ફેર પડી જાય ને તો ભાઈ કાંઈ વાંધો નહીં આવે ભાઈ, તો તમારી ગાડી એકદમ રેડી ડન થઈ જાય. બાકી જો ભાઈ શું કહેવાય પ્લગમાં ફેર ન પડ્યો તો ભાઈ કોયલમાં વાંધો હોય. જો કોયલમાં વાંધો હોય ને તો ભાઈ ખર્ચો જાજીભાઈનો થાય ને ભાઈ, ટાઈમે ઘણો લાગે. તો ભાઈ બેઠો હું હમણાં તો ગાડી કરાવી છે બધું ઓકે કરાવી છે હમણાં. કોયલ બોયલ આવજો સીટ બીટ ને બધું ખોલીને મેં બધું કરાવી જો અહીંયા બધું નહીં દેખાતું અહીંથી કદાચ. હવે ગાડી વાળી ખુલ્લી છે ને ભાઈ ગાડીએ બેઠો હું જોઉં શું ભાઈ, ધીમે ધીમે કરાવું શું ભાઈ શું થાય છે ને શું નથી થતું. બાકી પત્તર તો બરાબર બની ઠોકાણી હો યાર આજે. The next
day. હા તો બીજા દિના જય માતાજી ભાઈ ડાયરાને હવારના પરમાં ભાઈ વ્લોગ વિડીયો મસ્તીનો ચાલુ કરી દીધો છે ભાઈ. કાલ રાતે ભાઈ રામાપીનું ઓળખીએ ને તો ઓળખીયામાંથી ભાઈ સવારે વહેલા નીકળીને આપણે ભાઈ આજે છે ને આપણા પોતાના ઘરે આજે કુટુંબમાં એટલે આપણા પોતાના ગામમાં ભાઈ છે ને પૂનમ ઉજવવાની છે. મારા બાપાની પૂનમ ઉજવાય છે. પૂનમ ઉજવવાની છે ને મસ્તીને ભાઈ છે ને સવારે પાછા કાલ જે હોટલ ઉપર હતા ને આ હોટલ પાછા ઉપર રહી ગયા હવે તો ફટાફટ ભાઈ મસ્તીને છે ભાઈ મોઢા બોઢા ઉટકી નાખી મોઢા બોઢા ધોઈ નાખીને ફ્રેશ થઈ જાય અહીંયા ભાઈ ફ્રેશ થઈ જવું હોય બરાબર ને. એકદમ મસ્ત પ્યોર દેશી હોટલ છે ભાઈ. આમ જો આમ વળી જાઉં આમ ખેતરમાં આગળ समझ रहे हो તો મસ્તીને ભાઈ દાંતણ કરું હું સવારના પોરમાં આમ તમે નજારો જોવો યાર ખાલી. આમ જો મસ્તીને ભાઈ સૂરજદાદા ઉગે છે ને આમ જો ભાઈ હરિયાળી થઈ ગઈ ચારે બાજુ. આમ જો કેવો કેસરીયો રંગ છે ને હરિયાળી છે ને ભાઈ. આમ જો ઝાકળે ફેલાયેલી છે ને આમ ખેતર બેતર ને લીલોતરી બધું યાર જલસો પડી ગયો મજો પડી ગયો ભાઈ. તો ભાઈ કાલ રાતે આપણે ભાવનગર હતા. ભાવનગર ભાઈ રામાપીનું અખ્યાન હતું કાલ રાતે બરાબર ને. તો કાલ રાતે આખી રાત અખ્યાન પતાવ્યા પછી આજે સવારે પાછા વહેલા નીકળી ગયા હતા. 5, 5:30, 6 વાગે જેવા નીકળી ગયા હતા ભાઈ. પોણા કલાકમાં અહીંયા પહોંચી ગયા પાછા આપણે બરાબર ને. 60 કિલોમીટર કાપી નાખ્યા રિટર્નમાં આપણે આ સાઈડ રાજકોટ સાઈડ. આપણું ગામ ભાઈ આપણે જો આ સાઈડ આવે આ રોડમાંથી આવે અમદાવાદ હાઈવે આવે ને વલભીપુર અમદાવાદ હાઈવે એ રોડમાંથી આપણું ગામ છે. કાલે જો રેલગાડી આવી ગઈ. રેલગાડી દેખાડું તમને એમાં દેખાડું જો ભાઈ. પાવર એન્જિન વાળી રેલગાડી છે. કેવી છે ખબર છે જો તો હા ભાઈ પાવર એન્જિન છે ગાડી. હા તારો પોપો પાવ આમ જો વધુ છે ને આમાં જો આમાં આવી ગાડી હાલે. આવી ગાડી તો ગાડીની પેસેન્જરમાં નથી આવતી. વિચાર કરો આમાં એન્જિન છે. ઓહો ડબ્બા જો વાહ પડ્યા છે ડબ્બા. ક્યાં લાંબી પડી છે આમ તો 2 કિલોમીટર લાંબી હતી. ઓહો લોકલી જાવ એક તમે જોયો ને એ ભાઈ આપણો અઠવાડિયા જૂનો વિડીયો હતો બરાબર. અઠવાડિયા પહેલા આપણે તમને ખબર છે ભાવનગરની સાઈડ ગયા હતા ને ત્યારે ભાઈ અડધો થોડોક તક શૂટ કર્યો તો પછી ભાઈ વાહન ભાઈ શૂટ નતો કર્યો. પછી મેં કીધું કે રહેવા દેવી હવે તો મેં કીધું એ વિડીયો આજે અપલોડ કરી દઉં કેમ કે ભાઈ આજે ભાઈ આખો દી સૂતો હતો એટલે આજે આખો દી કઈ શૂટ નથી કર્યું બરાબર ને. મેં કીધું ગજનું રાતે ભાઈ મારે તમને શું શૂટ કરી મેં કીધું ઈવડો જ્યાં વિડીયો હતો ને એ આમાં નાખી દઉં એડ કરી દઉં. એ રીતે કાલનો આપણે એક દિનનો વ્લોગ હલાવી લઈએ બરાબર ને. તો ખાલી એક દિન આપણે ખાલી હલાવી લેવાનું છે બરાબર. બાકી ભાઈ રોજિંદા આપણે ડેલી પાછા વ્લોગ કાલથી નવા ચાલુ થઈ જવાના છે બરાબર ને. પ્લસમાં ભાઈ આપણી કાઠિયાવાડી ધડાકા નામની એક એક્સપેરિમેન્ટ ચેનલ છે. તમને યાદ છે ને ભૂલ તો નથી કે ગીતના તમે કોઈ. હા તો કાઠિયાવાડી ધડાકા નામની ભાઈ એક્સપેરિમેન્ટ ચેનલ છે એનો ભાઈ ટૂંક સમયમાં વિડીયો આવવાના છે બરાબર ને. હવે ભાઈ એમાંય કામ ચાલુ કરવાનું છે પાછું ફટાફટી. ને આપણી આ મેઇન ચેનલ છે એમાંય ભાઈ ઘણા બધા વિડીયો નવા કોન્સેપ્ટ નવા પ્રોજેક્ટ બધા ઘણા બધા આવવાના છે બરાબર ને. તો વાસુ ભાઈ કાલથી આપણું ડેલી જીવન રોજિંદા જીવન ચાલુ થઈ જવાનું છે બરાબર. પ્લસમાં રીલું બીલું ને બધું શું કહેવાય આપણે મિની વ્લોગ ને રીલું ભાઈ બધું ઇન્સ્ટાગ્રામમાં ચાલુ થઈ જવાનું હોય. પ્લસમાં કાલથી તો ભાઈ પાછું રેગ્યુલર કામ ચાલુ કરી દેવાનું એટલે કાલથી પાછા ભૂકા બોલાવી દેવાના હે કામમાં લીપા. પ્લસમાં ભાઈ તમને એક ખાસ વાત કહું કે ભાઈ કાઠિયાવાડી ધડાકામાં ભાઈ નવો વિડીયો આવવાનો હોય તો ભાઈ તમને એમાં 2 ઓપ્શન આપું હું બરોબર ને. હવે ભાઈ કાઠિયાવાડી ધડાકામાં આપણે પ્રેન્ક કરવો છે પ્રેન્ક વાળો વિડીયો બનાવવો છે કે ચેલેન્જ વાળો વિડીયો બનાવવો છે તો એ 2 માંથી ભાઈ જરાક એક વસ્તુ જરાક કોમેન્ટ કરી નાખજો બરોબર ને કે ભાઈ કાઠિયાવાડી ધડાકા નામની આપણી એક્સપેરિમેન્ટ ચેનલ છે એમાં નેક્સ્ટ વિડીયો ભાઈ ક્યાં પ્રોજેક્ટ ઉપર બનાવું. મારી પાસે ભાઈ 2 પ્રોજેક્ટ તો છે જ. મેં તો એક પ્રોજેક્ટ વિચારેલા છે માઇન્ડમાં તો છતાંય તમને કહું ભાઈ જે ઉપર તમે જાજી કોમેન્ટ કરશો કે ભાઈ પ્રેન્ક કરો તો ભાઈ પ્રેન્કનો વિડીયો આપણે જીકી દેવું ને ભાઈ તમે એમ કહો કે ભાઈ નાના ભાઈ ચેલેન્જ વિડીયો બનાવો એક્સપેરિમેન્ટનો ચેલેન્જ વિડીયો કરો તો ભાઈ ચેલેન્જ વિડીયો જીકી દેવું. તો એ ભાઈ હું તમારી માથે મેં કહું એમાં ભાઈ તમે જે ભાઈ વધારે કોમેન્ટ કરશો કે ભાઈ પ્રેન્ક કરો તો ભાઈ પ્રેન્કનો વિડીયો બનાવી દઈને તમે કહો કે નાના ભાઈ એક ચેલેન્જ કરો તો ભાઈ ચેલેન્જનો વિડીયો બનાવી દઈ. આપણી પાસે ભાઈ 2 કોન્ટેન્ટ છે બરાબર. મેં તો વિચારીને જ રાખ્યો પણ છતાંય ભાઈ તમારી માથે રાખવું. હવે તમારી તમારી કોમેન્ટ ઉપર આધાર છે કે ભાઈ તમે હવે શેની ઉપર વધારે કોમેન્ટ કરો છો બરાબર ને. ભાઈ ખોટી આગળ લપ કર્યા વગર આપણે આ વિડીયો ભાઈ ફટાફટ પૂરો કરી નાખવી. પણ એક વાત કેવી છે ભાઈ કાંઈક લાઈક શેર ને સબસ્ક્રાઈબ તમે કરવાનું રાખતા રહ્યો ભાઈ તો મારી જીવાને કાંઈક સારું લાગે કાંઈક કાઢો પડે કે નાના ભાઈ તમે વિડીયો જોવો હો એ પ્રમાણે ભાઈ તમે તમારો રિસ્પોન્સ આમ આપો બરાબર ને. તો કાંઈક હારા મેલી ભાઈ કોમેન્ટ કરતા રહ્યો વિડીયો લાઈક કરતા રહ્યો ને ભાઈ ચેનલ ભાઈ તમે વિડીયો જોવો તો સબસ્ક્રાઈબ કરતા રહ્યો. ભાઈ તમે વિડીયો જોવો હો પણ સબસ્ક્રાઈબ નથી કરતા બરાબર ને. તો ખાસ ભાઈ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો બરાબર. બીજું તો હું કહું ભાઈ ટાઈટ લાગે હું જાઉં ઘરમાં ખાસ કરીને ભાઈ વિડીયો અપલોડ કરવા આવ્યો તો એટલે ફટાફટી ભાઈ વિડીયો અપલોડ કરી દઉં. હું જઈને હુઈ જાઉં તમે હુઈ જાઓ ને ભાઈ ટાઈટ હે તો ભાઈ 2 ગોરડા ભાઈ ઝાઝા ઓઢીને હોવાના બરાબર ને. એટલે ટાઈટ હારીપટની ભૂકા બોલાવે છે. જય માતાજી મળવું ના વ્લોગ વિડીયોમાં લીપા.